ભલે તો તમે જગ્યાએ જઈને પાછા આવો ને તો એક જણો ફોન This is Anudi makeup look. तो टोपा करके चल गए हम लोग दुआ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આ વિડીયોમાં આપણે જવાનું છે દ્વારકા, બેટ દ્વારકા, ગોપી તળાવ. તમે છેલ્લે લગન બનાવી રહેજો વિડીયોમાં, તો લાઈવ દર્શન પણ થાય, આપણે દ્વારકાના પણ થાય, બેટ દ્વારકાના થાય, નાગેશ્વરના થાય અને ગોપી તળાવ 500 છેલ્લે લગન બનાવો તો ભેગું થાય, પછી નહીં થાય પછી ન કહેતા કે આ તો અધૂરું જ બતાવ્યું ભાઈ. તો આપણે સેલ પોતી ગયા હતા, સેલથી જે નીકળી જશું અત્યારે સમજેલો કે 4 વાગ્યા, 3-4 વાગી ગયા. 3-4 પહેલાં આપણે ડાયરેક્ટ જઈએ એટલે ખબર જ છે કે નરવાઈ રોકવાની જોઈએ. નરવાઈ રોકી દીધી, નરવાઈ ચા પાણી પીને ડાયરેક્ટ નીકળી ગયા. તો પોરબંદર બાયપાસ છે આપણે પોરબંદર. તો અહીંથી વધીને શું થાય કે 2 કલાક થાય, વધારે વાર ન લાગે. તો આપણે અનિતા સુઈ ગઈ હતી, તો આપણે નિરાતી નહીં રાખે જતા હતા. એટલે આપણે રાખવાની જ છે, આપણે આપણે હુવાય નહીં. ત્યાં આપણે હર્ષદ પહોંચી ગયા હતા. હર્ષદ ખબર હોય તો ત્યાં ચા પાણી પીતા, બીજી વાર ચા પાણી પીએ. પછી ત્યાંથી સીધા હવે ક્યાંય રોકવાની જ નહીં, એટલે ડાયરેક્ટ દ્વારકા જ આવી ગયા. દ્વારકા આપણે પહેલાં અહીં દર્શન કરવાનું છે દ્વારકા, પછી દર્શન કરવાનું છે બેટ દ્વારકા. અત્યારે સમજી લો કે અનિતાને બધી દર્શન કરવા ગયા ને આપણે દર્શન જ કરવા, આપણે રિટર્નમાં દર્શન કરશું. એટલે આપણે અત્યારે સૂઈ જઈએ, કેમ કે તમને દર્શન કરાવવાના છે. એટલે આપણે દિવસને જઈએ તો જ ભેગું થાય. એટલે આપણે અત્યારે સૂઈ જઈએ તો સવારના ભેગા થશું. તો આપણે સમજી લો કે સવારના ડાયરેક્ટ બેટ દ્વારકા જ જવાનું છે. એટલે સવાર થઈ ગયા તો અનિતાને બધી હજી દર્શન કરીને નહોતા આવ્યા. તો આપણે ઘડી કરું કે એટલા માળો ફળોનો વિડીયો ઉતારી લઉં, તમને બતાડી દઉં મંદિરને. તો પ્રોગ્રામ એ હતો ને ત્યાં અનિતાને બધી આવી ગયા હતા. ત્યાંથી ડાયરેક્ટ નીકળી ગયા આપણે જવા માટે બેટ દ્વારકા. બેટ દ્વારકા સમજી લો કે અનિતાને બધી આખા બેસી ગયા. ભાઈ બેટ દ્વારકા તમને પહેલાં તો બ્રિજ જ બતાવવાનું પછી મારા કલઈ જાઓ, જોઈએ આગળ. હવે તમે બ્રિજ આખું બતાડી દઉં, જોઈ લેજો. જો આ બ્રિજ છે આપણું ઇન્સ્ટાગ્રામ ફેમસ હોય તમને ખબર જ છે. ત્યાંથી આપણે ડાયરેક્ટ વધી ગયા પાર્કિંગમાં. આપણે ગાડી અહીં પાર્કિંગમાં રાખવાની છે. પાર્કિંગમાંથી જવું હોય ને તો આપણે સમજી લો કે પ્યાગો છે, તો પ્યાગાવાળાને કોઈ દી 20 રૂપિયા નહીં દેવા. ત્યાંથી ભાઈ છે ને 5-5 રૂપિયા જ જવાનું, એ સમજજો. કેમ કે ત્યાંથી વધારે સેટું નથી, ખાલી 1 કિલોમીટર જ છે. એટલે વધારે એ તો પૈસા કહે કે ભાઈ એટલું સેટું છે ને એટલું સેટું છે, પણ ધ્યાન રાખવાનું. એટલે પછી રિટર્નમાં દર્શન કરીને આપણે રિટર્નમાં તો પાછા સમજો ને કે હાલીને જવાનું છે. રિટર્નમાં આપણે હાલીને આવ્યા હતા, 1 કિલોમીટર હતું, પણ આ બધી જ નહોતા હાલે શકતા. પછી આપણે બ્રિજ ઉપર ફોટા પાડવા રોકાઈ ગયા બધી અનિદાન બધી ત્યારે થવા માંડ્યા. એટલે પછી આપણે કામ છે કે આપણે પછી ફોટા પાડવાના છે, એ બધી પડી છે તો આપણે પાડવાના જોઈએ ને ભાઈ. તો ફોટા પાડવા માંડ્યા, સમજી લો ને ભાઈ. ત્યાંથી ફોટા પાડીને નીકળી ગયા હતા આપણે. આ નામ નથી આવડતું મને, આપણે કંઈક સારું કે મોગલમાનું ધામ છે. તમને નામ આવડતું હોય તો કમેન્ટમાં કહી દેજો. અહીંયા અંદર આવી ગયા પઠ ને મોટું બધી ગ્રાઉન્ડ મોટું. અહીં પ્રસાદે મળે, પ્રસાદે અત્યારે સમજી લો કે અહીં પ્રસાદે મળે, તો આપણે પ્રસાદે લેવાનું છે. આ મોગલમાનું મંદિર છે, કંઈક નામ તો નહીં આવડતું, કંઈક આપણે ગામનું નામ હતું, મને યાદ હતું, ભૂલાઈ ગયું મારા કલઈ આવું. જો આખું ગ્રાઉન્ડ તો તમે જોઈ લો. અહીં જમવાનું, પછી પ્રસાદની સુવિધા બધી ચાલુ જ છે મારા કલઈ જાઓ. પણ આ લેવાનું કંઈ બેટ દ્વારકાથી ભાગવાનું, એટલે બેટ દ્વારકા નહીં જવાનું, પહેલાં આ લેવાનું આપણે મોગલમાનું ધામ, પછી દ્વારકા જવાનું. મેં તો ભૂલ કરી દીધી, સમજી લો કે મારે વધારે કંઈ નહીં, પણ 7-8 કિલોમીટર ચડી ગયા. આ મોગલમાનું મંદિર છે. પછી આગળ આપણે અહીં પ્રસાદી લઈને આપણે ભાગી ગયા હતા, સીધા નીકળી ગયા. તો હોય પછી જવાનું છે આપણે ડાયરેક્ટ હવે ગોપી તળાવ. આપણે ગોપી તળાવ પહોંચી ગયા, જોઈ લો. તો અહીં તરસો પથ્થર છે, રામ ભગવાનનો તરતો પથ્થર. આપણે રામ સેતુનો નહીં જવું, હા તરસો પથ્થર છે પાણીની અંદર. સમજી લો ને કે મેં ઉપાડ્યો એટલે 3-4 કિલોનો તો પથ્થર છે, તમે જોઈ લેજો. તમે જાઓ ને એટલે ગોપી તળાવ જાઓ એટલે આ ભૂલતા નહીં, આ દર્શન કરતા આવી જાઓ પથ્થરમાં. જોઈ લો, આ સમજી લો ને કે 4 કિલોનો તો હશે, તો એ નદી ઉપર આપણે પાણી પર તરે. અહીંયાથી આપણે અર્જુન કુંડવે જવાનું છે. અર્જુનનું કુંડ છે, 5000 સાલ પુરાનું છે ભાઈ. આ જોઈ લો, અંદર આપણે કાચબા અને માછલા ને બહુ જ ખાવા પીવાનું અહીં મળે, 5-5 રૂપિયા નાખી દેવાનું. પણ જ્યાંથી આપણે સીધા નીકળી ગયા નાગેશ્વર જવાનું હતું. જ્યાં નાગેશ્વર જવાનું હતું તો અનિતાને નીંદર જ આવતી હતી, એ ઉઠી હતી. ભાઈ ડાયરેક્ટ આપણે પહોંચી, ત્યાંથી વધારે સેટું નહીં, નાગેશ્વર 9 કિલોમીટર થાય. આપણે તાત્કાલિક પહોંચી ગયા, તો વધારે વાર નથી લાગી. આમ જોઈ લો, શંકર બાપાને
અને પાસે મંદિર છે નાગેશ્વર બાપાનું. અંદર તો બધી વિડીયો ઉતારવાથી તમને લાઈ દર્શન કરાવું આગળ શંકર બાપાના. તમે જોઈ લેજો આખો વિડીયો જોતા રહીજો તો જ દેખાય. બાકી પછી ન કહેતા કે ભાઈ આ તો ભૂલાઈ ગયું. લાઈ દર્શન કર્યા નહીં, મયુરભાઈઓ કરાવ્યો નહીં, પણ તમે જોવું તો જ ભેગું થાય. તમે જોઈ લેજો આગળ. હવે થોડીક વાર વાર નહીં લાગે એટલે સમજી લો ને કે હવે વધીને ખાલી 2 મિનિટ કે 3 મિનિટ. હવે પણ આમાં 3 મિનિટ નહીં થાય, પણ થોડીક રાહ જોઉં તો ભેગું થાય. લાગશે વાર પણ આવશે મજા. મારા ઘરે લઈ જાઓ. પછી આપણે ડાયરેક્ટ અંદર મંદિરના અંદર પતી ગયા. ચલો તમને શંકર બાપાના તો લાઈ દર્શન થઈ જ ગયા, જોઈ લેજો નાગેશ્વરના. પછી આપણે હવે કરીશું અરસદ. ત્યાંથી ડાયરેક્ટ અરસદ પતી ગયા. અરસદ માતાજીની લાઈ આરતી તમને કરાવી. ને આ વિડીયો છેલ્લે લગન તો જોઈ જ લીધો ને. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, મારા ઘરે લઈ જાઓ તમે તો જોઈ લેજો. આપણે આરતી જો અત્યારે ચાલુ થઈ ગઈ. આપણે આરતીનો અંદર તો વિડીયો નહીં ઉતારવા દઈ, એટલે બરોબરથી તમે જોઈ લેજો. હવે જો ભાઈ ત્યાંથી આપણે ભાગી ગયા. હવે બોલે તો ઘરે જ જાઓ તો આ વિડીયો અહીં પૂરો કરી દે મારા.